એસિડના ભાષાંતરના તબક્કાઓ જે છે એની ચર્ચા કરીશું કે પ્રોટીન જે બને છે, ઓકે, આખી તબક્કાઓ જે પ્રક્રિયા થાય છે એ કયા પ્રકારે ભાષાંતરની ક્રિયામાં ભાગ લે છે એની વાત કરીશું. પહેલાં જોઈશું કે ભાષાંતર એટલે કોને કહી શકાય, તો કે એમિનો એસિડના બહુલીકરણની પ્રક્રિયા, એટલે કે એમિનો એસિડના ઘણા બધા અણુઓ એક સાથે જોડાઈને બહુલીકરણ એટલે કે લાંબી પોલિમરની શૃંખલા બનાવે છે. બહુલીકરણ કોને કહેવાય? ઘણા બધા અણુઓ ભેગા મળીને જે લાંબી શૃંખલા બનાવે છે એને આપણે કહીશું બહુલીકરણ. એટલે કે એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થયું. એમિનો એસિડ ક્રમમાં ગોઠવાશે, નો ડાઉટ, પરંતુ બે એમિનો એસિડ વચ્ચે જે બંધ બને છે જેને આપણે પેપ્ટાઇડ બંધ કહીશું, રાઈટ. આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ જોવા મળશે કે જેને આપણે પોલીપેપ્ટાઇડ બંધ કહીશું, અને જે શૃંખલા બનશે જેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે ઓળખાવીશું. ટૂંકમાં અહીંયા જોઈએ કે એમિનો એસિડ જે છે એના ઘણા બધા અણુ જે છે પેપ્ટાઇડ બંધથી જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે, જેને આપણે ભાષાંતર તરીકે ઓળખાવીશું. આમ ક્રમશઃ એમિનો એસિડ જે છે ક્રમમાં ગોઠવાશે અને પ્રોટીનના અણુનું નિર્માણ કરે છે, રાઈટ. બીજું શું છે કે જે પણ થાય છે, જે mRNA જે છે જેને કહેવાય છે મેસેન્જર RNA, એના પર આવેલા બેઝ અનુક્રમને આધારે છે. કારણ કે mRNA શું કરે છે? જે તે માહિતીને મેળવી લાવે છે, સંકેતો મેળવી લાવે છે અને યોગ્ય રીતે એની પર જે બેઝ આવેલા છે એને આધારે જે તે એમિનો એસિડની ગોઠવણી થાય છે, રાઈટ. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. તો તમને કીધું કે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આ બંધના નિર્માણ માટે ઊર્જાની જરૂર રહેલી છે. તમને કીધું કે એમિનો એસિડ જે છે બહુલીકરણ પામે છે, પેપ્ટાઇડ બંધ બને છે. આ પેપ્ટાઇડ બંધ બનવા માટે ઊર્જાની આવશ્યકતા હોય છે, જે આપણને એટીપી માંથી મળશે, રાઈટ. અહીં લખીશું કે જે ઊર્જાની આવશ્યકતા હોય છે, જે પ્રથમ એટીપીની હાજરીમાં, એટલે કે એટીપી જરૂર પડશે, એટીપીની હાજરીમાં સક્રિય થાય છે. એમિનો એસિડ જે છે એ એટીપીની હાજરીમાં સક્રિય થાય છે, રાઈટ. અને જે સક્રિયતા જે છે એ સક્રિય કરે છે tRNA સિન્થેટેઝ. કોણ કરશે? tRNA સિન્થેટેઝ. ફરી જોઈશું કે ભાષાંતરની પ્રક્રિયા એટલે કે એમિનો એસિડના બહુલીકરણની પ્રક્રિયાથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું જે નિર્માણ થાય છે, એટલે કે એમિનો એસિડના ઘણા બધા અણુઓ ક્રમશઃ શૃંખલામાં ગોઠવાય છે, તેમની વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાય છે અને જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે એને આપણે ભાષાંતર તરીકે ઓળખાવીશું, રાઈટ. બીજું કહી શકાય કે જે આજે એમિનો એસિડની ગોઠવણી થાય છે તે જે તે mRNA જે છે એની પર આવેલા બેઝ ક્રમ એટલે કે એની પર આવેલા જનીન સંકેતને આધારે હોય છે, રાઈટ. હવે એમિનો એસિડ જે છે, બે એમિનો એસિડ એકમેક સાથે જોડવા માટે પેપ્ટાઇડ બંધ જરૂરી છે. આ જે બંધનું નિર્માણ થાય છે એની માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. આ ઊર્જા જે છે એટીપી માંથી મળે છે. આ એટીપીની હાજરીમાં જે એમિનો એસિડ જે છે એ સક્રિય બને છે, રાઈટ. એટલે શું છે કે સક્રિયતા જે છે, એમિનો એસિડ સક્રિય બને છે એ tRNA સિન્થેટેઝ દ્વારા સક્રિય બને છે. એટીપીની હાજરીમાં સક્રિય બને છે, પરંતુ tRNA સિન્થેટેઝ છે એને સક્રિયતા આપે છે. કોને? એમિનો એસિડને, રાઈટ. એમિનો એસિડ અને tRNA સિન્થેટેઝ છે ભેગા મળીને સંકુલ બનાવે છે. જો એમિનો એસિડ અને tRNA જે છે એ ભેગા મળશે ત્યારે સક્રિય બને છે અને સંકુલ બને છે. આ પ્રક્રિયાને કહીશું આપણે tRNA નું આવેશીકરણ, એને કહીશું જોડાય છે ક્રિયા, અને T અથવા તો tRNA નું એસિલેશન કહીશું. આ પ્રક્રિયા જે છે કે જેના દ્વારા tRNA સિન્થેટેઝ જે છે એમિનો એસિડ સાથે જોડાય છે, જેને આપણે કહીશું tRNA એસિલેશન અથવા તો tRNA નું આવેશીકરણ તરીકે ઓળખાવવામાં આવે છે, રાઈટ. બે આવેશિત tRNA, આ એક બને છે, બે આવેશિત tRNA એકમેકની નજીક આવે છે અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે અને શું કરે છે? આ બંધ બનવાના દરને ઝડપી બનાવે છે. બે એમિનો એસિડને જોડવા માટે બંધની જરૂરિયાત પડે, બંધ બનવા માટે ઊર્જાની જરૂરિયાત પડે. ઊર્જા એટીપી માંથી મળશે, બરાબર. એટીપી માંથી ઊર્જા ક્યારે મળશે? કે જ્યારે એમિનો એસિડ સક્રિય બને. એમિનો એસિડ સક્રિય ક્યારે બને છે? તો કે tRNA સિન્થેટેઝની હાજરીમાં, એટલે કે tRNA સિન્થેટેઝ જે છે એ એમિનો એસિડ સાથે
સાથે જોડાશે અને સક્રિય બને છે. આ ક્રિયા જે થાય છે એને કહીશું આપણે tRNA નું આવેશીકરણ અથવા તો tRNA એસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને અંતે બે જે આવેશિક tRNA જે છે એવા બે tRNA ભેગા થાય છે. એક એમિનો એસિડનો અલગ હશે, બીજાનો અલગ હશે. બંને tRNA જે એસિલેશન પામ્યા છે, સંકુલ બનાવ્યું છે, એકમેક પાસે નજીક આવશે અને એક પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે અને જે બંધ બનવાનો દર છે એને ઝડપી બનાવે છે. રાઈટ. ત્યારબાદ જોઈશું કે પ્રોટીન સંશ્લેષણ માટે rRNA જવાબદાર છે. અહીંયા rRNA બીજું કઈ નથી હવે રિબોસોમલ RNA, બરાબર, કે જે રિબોસોમના બનેલા છે. ઓકે, આ રિબોસોમ જે છે એ રિબોસોમના બે પેટા એકમો છે. આપણે આ શીખી ગયા હતા કે રિબોસોમ જે છે એના પેટા એકમોના બનેલા હોય છે. ફરીથી પ્રોટીનનું સંશ્લેષણ થવા માટે rRNA જવાબદાર છે. આ rRNA એટલે કે રિબોસોમલ RNA. આ રિબોસોમ જે છે એ બે પેટા એકમો ધરાવે છે, નાના અને મોટા પેટા એકમો. જે પૈકી નાના એકમો જે છે mRNA સાથે સંકળાય છે, એટલે કે મેસેન્જર RNA સાથે સંકળાય છે અને પ્રોટીનના બનવાની બંધનની ક્રિયાની શરૂઆત કરે છે. ફરીથી પ્રોટીનના સંશ્લેષણ માટે rRNA જરૂરી છે. આ rRNA એટલે કે રિબોસોમલ RNA, જે રિબોસોમ છે એના બે પેટા એકમો છે, નાના એકમો, મોટા એકમો. નાના એકમો જે છે એ mRNA સાથે સંકળાય છે અને શું કરે છે? પ્રોટીન બનવાની બંધનની ક્રિયાની શરૂઆત કરે છે. રાઈટ. અને જે મોટા એકમો છે એને બે સ્થાન હોય છે. જે મોટા એકમો છે ત્યાં બે સ્થાન હોય છે જેની અંદર બે એમિનો એસિડ ગોઠવાય છે. બે એમિનો એસિડ જે છે એમની વચ્ચે શું આવેલું છે? પેપ્ટાઇડ બંધ આવેલો છે જે આવેશિક tRNA સંકુલ દ્વારા બનેલો છે. રાઈટ. આમ એક પેપ્ટાઇડ બંધ બનશે, આમ ક્રમશઃ લાંબી શૃંખલા બનશે અને નવા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. રાઈટ. mRNA માં જે ભાષાંતરનો એકમ જે છે એ RNA નો અનુક્રમ છે, એટલે કે જે પણ સંકેત લઈને આવે છે એ RNA નો અનુક્રમને આધારે હોય છે, જેના એક છેડા પર શું આવેલું છે? પ્રારંભિક સંકેત, કે જે આપણે AUG કહીશું, કાલે આવી કીધું જનસંકેતના ગુણધર્મમાં. એ પ્રારંભિક સંકેત કોને કહેવાય? કે જે પ્રક્રિયાની શરૂઆત કરાવે. જે AUG છે એટલે કે મિથિયોનિન જે છે એ શરૂઆતમાં, જેને આપણે પ્રારંભિક સંકેત કહીશું, અને છેડો છે જે બીજો છેડો છે એના પર સમાપન સંકેતો આવેલા છે, એટલે કે અર્થવિહીન સંકેતો આવેલા છે, જેને આપણે નોનસેન્સ કોડન કહીએ છીએ. રાઈટ. કે શું કરે છે? પ્રક્રિયાનો અંત કરાવે છે. ફરીથી કે mRNA માં જે ભાષાંતરની પ્રક્રિયા થાય છે એ RNA પરનો અનુક્રમ છે, જેના બે છેડા છે. એક છેડા પર પ્રારંભિક સંકેતો છે, બીજા છેડા પર કેવા છે? સમાપન સંકેતો છે. પ્રારંભિક જે છે એ AUG જે કે મિથિયોનિનનું સંકેતન કરે છે અને જે અર્થવિહીન સંકેતો છે એ બે છેડા પર આવેલા છે, એટલે પ્રક્રિયાને અટકાવે છે. રાઈટ. બીજું કહી શકાય કે mRNA છે એમાં કેટલાક વધારાના અનુક્રમો આવેલા છે કે જે ભાષાંતર દર્શાવતા નથી. એને આપણે કહીશું ભાષાંતર રહિત વિસ્તાર, એને કહીશું અનટ્રાન્સલેટેડ રિજિયન, કે જેને આપણે UTR કહીશું. ઓકે. આ UTR બંને છેડે એટલે કે 5' પર પણ હશે અને 3' છે એ બંને છેડા પર આવેલા હશે. ટૂંકમાં અહીંયા જોઈએ તો પ્રોટીન સંશ્લેષણમાં આપણે વાત કરી, પહેલા તો ભાષાંતરની પ્રક્રિયા કોની કહેવાય? તો કે એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની ક્રિયાને આપણે કહીશું બહુલીકરણ અથવા ભાષાંતર કહીશું. રાઈટ. કે જેમાં mRNA પર આવેલા ક્રમને આધારિત હોય છે. હવે બે એમિનો એસિડ જોડાય છે, એમની વચ્ચે જે બંધ બને છે એ બંધ છે પેપ્ટાઇડ. આ બંધ બનવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા ATP માંથી મળે છે. આ ATP માંથી ઊર્જા મળે છે અને એમિનો એસિડની સક્રિયતા પણ જરૂરી છે. એમિનો એસિડ જે છે tRNA સિન્થેઝની હાજરીમાં સક્રિય બને છે અને જોડાઈને સંકુલ બનાવે છે, જેને આપણે tRNA આવેશીકરણ કહીશું અથવા તો tRNA એસિલેશન કહીશું. આમ બે આવેશિક tRNA ના અણુઓ છે એ ભેગા મળીને બે એમિનો એસિડ વચ્ચે પ્રોટીનની રચના કરે છે. પ્રોટીન સંશ્લેષણની જે પણ ક્રિયા છે કે જેની અંદર rRNA જવાબદાર છે. rRNA જે છે એ ખરેખર છે રિબોસોમલ RNA,
કે જે રિબોઝોમ ધરાવે છે. રિબોઝોમના બે પેટા પ્રકારો છે, એક નાનો એકમ, મોટો એકમ. નાનો એકમ જે છે કે જે mRNA સાથે સંકળાય છે અને પ્રોટીનના ભાષાંતરની ક્રિયાની શરૂઆત કરે છે. જે મોટો એકમ છે, રાઈટ, કે જેની સાથે બે સ્થાનો આવેલા છે. આ બંને સ્થાનોમાં બે એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય છે. આમ ક્રમશઃ એક શૃંખલા બને છે. બરાબર છે. પછી એવું આવશે કે જે પણ mRNAમાં જે ભાષાંતરની પ્રક્રિયા થાય છે એ RNAનો અનુક્રમ છે, એટલે કે ચોક્કસ ક્રમમાં બેઝ જોડ ગોઠવાયેલી છે. એના બે છેડા હશે, એક 5 ડેશ 3 ડેશ. બંને છેડા પર કોણ આવેલું હશે? એક પ્રારંભિક સંકેત આવેલો છે છેડા પર. બીજા પર શું હશે? અંતિમ હશે. જે પ્રારંભિક છે એ AUG કે જે મિથિયોનિન તરીકે ઓળખાય છે, આપણે આગળ પર શીખી ગયા હતા. અને છેલ્લે જે હશે એટલે કે સમાપન સંકેત કે જે પ્રક્રિયાનું સમાપન કરાવશે, રાઈટ. પછી જોયું કે કેટલા વધારાના અનુક્રમ પણ આવ્યા છે. આખી જે શૃંખલા છે એમાં વધારાના અનુક્રમ પણ આવેલા છે કે જે ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેતા નથી, જેને આપણે કહીશું, અને જે વિસ્તાર બનાવે છે એને કહીશું અનટ્રાન્સલેટેડ રિજિયન, એટલે કે UTR. આ UTR જે છે એ 5 ડેશ પર પણ આવેલા હશે, કેટલાક 3 ડેશ પર આવેલા હશે, અને બંનેની વચ્ચેના વિસ્તારમાં પણ આ UTR જોવા મળે છે. UTR જે છે અનટ્રાન્સલેટેડ રિજિયન જે છે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના ભાષાંતરની ક્રિયા થતી નથી, રાઈટ. પ્રારંભમાં જ્યારે બી પ્રોટીનની રચના થાય છે, પ્રારંભમાં રિબોઝોમ જે છે એ mRNAના પ્રારંભિક સંકેત સાથે જોડાય છે. સમજો કે કોઈ આખી શૃંખલા જે છે આ mRNAની શૃંખલા છે, આ 5 ડેશ છે, આ 3 ડેશ છે, બરાબર. અહીંયા mRNAનું પ્રારંભિક શૃંખલા આવેલી છે, અહીંયા એનું સમાપન આવેલું હશે, રાઈટ. એટલે કે પ્રારંભમાં રિબોઝોમ જે છે અહીંયા જોડાશે. ઓકે. જે પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે, કયા પ્રકારનો રિબોઝોમ જોડાશે એની ઓળખ જે છે પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે. ફરીથી કે mRNAની શૃંખલા જે છે એના બે છેડા છે, પ્રારંભિક છેડો અને અંતિમ છેડો છે, કે જેની સાથે રિબોઝોમ જોડાય છે. તેની ઓળખ જે છે tRNA મારફતે કરવામાં આવે છે, રાઈટ. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા તરફ આગળ વધે છે. એટલે શું કરશે? ધીમે ધીમે હવે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય શરૂ કરી નાખશે. પ્રલંબન એટલે કે પ્રક્રિયાને આગળ વધારે છે. ઓકે. આ દરમિયાન તે શું કરે છે? તો કે એમિનો એસિડ જે છે tRNA સાથે સંકુલ બનાવે છે. જોયું તો આપણે સંકુલ બનાવે છે કે જે સંકુલ શું કરશે? તો કે tRNA જે સંકુલમાં જે tRNA જે છે એની સાથે પ્રતિસંકેત જે હશે, પ્રતિસંકેત કોણ હતો? કે mRNA પર જે સંકેત આવ્યો છે એનાથી વિરુદ્ધ પ્રકારનો સંકેત જે હશે એ tRNA સાથે હશે. ટૂંકમાં અહીંયા રિબોઝોમ જે છે કાર્ય કરે છે અને ઉપરથી tRNA અને એમિનો એસિડની ગોઠવણી થાય છે. એ બંને સંકુલમાં જોડાય છે. tRNA કયા પ્રકારના એમિનો એસિડ લાવશે? તો કે એની પાસે જે પ્રતિસંકેત છે એના પૂરક પ્રકારના એમિનો એસિડ જે છે તેમને આ શૃંખલા પર ગોઠવશે. સમજો કે કોઈ એક લાંબી પટ્ટી છે, બરાબર છે, કે જેમાં તમારે કંઈક વર્ગ કરવાનું છે. હવે સપોઝ કે તમારે તોરણ બનાવવું છે, ફ્લાવરનું તોરણ બનાવવું છે, બરાબર. બે દોરી છે, તમે છેડાને બાંધી દે છે. હવે તમે શું કરો છો? સોયની મદદથી ફૂલને પરોવો છો. સોય તમારું રિબોઝોમ બનશે. સમજો, સોય છે એ તમારું રિબોઝોમ બનશે. હવે શું કરવાનું છે કે પહેલા તો જે એમિનો એસિડ જે છે એ તમારા શું છે? ફ્લાવર છે, બરાબર. તમે એવા પ્રકારનું તોરણ બનાવો છો કે એક લાલ ફૂલ, એક સફેદ ફૂલ, એક લાલ ફૂલ, એક સફેદ ફૂલ, એક ક્રમમાં ગોઠવો છો, ચોક્કસ ક્રમમાં ગોઠવો છો. પહેલા તમે લાલ રંગનું એટલે કે એક એમિનો એસિડ ગોઠવી દીધું, રાઈટ. એટલે એમાં શું હોય કે જે લાલ કલરનું ફૂલ ગોઠવ્યું તો દોરીને અનુરૂપ હોઈ શકે. સમજો કે દોરી જે છે એની પર લાલ સફેદ એવા રંગના પટ્ટા આવેલા છે. એ પટ્ટા જે છે એવા જ રંગના એમિનો એસિડ હોવા જોઈએ. સમજો, બરાબર. જે લાલ પટ્ટો છે ત્યાં આગળ તમે લાલ ફૂલને ગોઠવી દો છો. હવે પછી સફેદ ફૂલ આવશે એ નક્કી જે છે tRNA કરશે. tRNA શું કરે છે કે સફેદ ફૂલ જે હશે એની સાથે સંકુલ બનાવશે અને શું કરશે? સોયની મારફતે એટલે કે રિબોઝોમની મારફતે જ્યાં આગળ એને અનુરૂપ સંકેતો છે એટલે કે સફેદ રંગના સંકેત છે ત્યાં જોડાશે. ફરીથી એક તોરણ બનાવવાનું છે. બે છેડા છે, પ્રારંભિક
એમ આવેલી છે કે એની પર પટ્ટાઓ આવેલા છે, લાલ સફેદ પટ્ટાઓ આવેલા છે. આ પટ્ટાઓ જે છે તમારા જનીન સંકેતો છે, સમજો. ઓકે, હવે જે પ્રારંભિક સ્થાન જે છે એની શરૂઆત પહેલા મિથિયોનિન થી થશે. ઓકે, મિથિયોનિન શું કરશે? પ્રારંભિક સ્થાન છે કે જ્યાં આગળ પહેલા મિથિયોનિન ગોઠવાશે. હવે શું કરશે? એના પછી નેક્સ્ટ કલરનો જે પણ પટ્ટો હોય, સપોઝ કે પહેલો મિથિયોનિન લાલ રંગનું ફૂલ છે, લાલ પટ્ટા પર ગોઠવાઈ ગયું છે. હવે સફેદ પટ્ટો જે આવે છે, બરાબર, રિબોઝોમ એટલે સોય જો કામ કરે છે એને જોઈન કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો શું કરશે? હવે સફેદ પટ્ટો જે આવશે તો ટીઆરએનએ જે સફેદ ફૂલ હશે એની સાથે સંકુલ બનાવશે. કયા પ્રકારનું? કે જ્યાંની પાસે સફેદ સંકેત હશે એને જ ત્યાં લાવશે અને ગોઠવશે. ત્યારબાદ લાલ જે સંકુલ બનાવશે. દરેક ફૂલ માટે અલગ અલગ પ્રકારના ટીઆરએનએ હશે, દરેક પર અલગ અલગ પ્રકારના સંકેતો આવેલા છે જે તે એમિનો એસિડને અનુરૂપ, અને ક્રમશઃ એની ગોઠવણી કરશે. જે રિબોઝોમ છે એ ક્રમશઃ શૃંખલામાં 5 થી 3 તરફ આગળ વધે છે. જે અંતિમ છેડો આવશે ત્યાં આગળ કોઈ અંતિમ સમાપન સંકેત હશે. એટલે અહીંયા આગળ જે છે તમારો હાર સંપૂર્ણ બને છે, એટલે પ્રોટીનની રચના કમ્પ્લીટ થાય છે. ખ્યાલ આવે? જોઈશું કે રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનું પ્રલંબન કરે છે. આ દરમિયાન એમિનો એસિડ અને ટીઆરએનએ એટલે કે કોઈ જે જરૂરી જે રંગનો પટ્ટો છે એ રંગનું ફૂલ અને ટીઆરએનએ જોડાય છે. રાઈટ? અને શું બનાવે છે? સંકુલ બનાવે છે. આ જે ટીઆરએનએ છે એ શું કરશે? પટ્ટાને અનુરૂપ પ્રતિસંકેત એટલે સંકેત છે એના જેવો પ્રતિસંકેત છે એના આધારે ફૂલને લાવશે અને શું કરશે? એમઆરએનએ સાથે જોડે છે, એટલે કેટલા પટ્ટા પર એને જોડે છે. રાઈટ? રિબોઝોમ જે છે એમઆરએનએ ના એક સંકેતથી બીજા સંકેત તરફ આગળ ખસે છે. એટલે કે એક ફૂલ પર આવી ગયું, તે ફૂલને આપણે સપોઝ છેલ્લા છેડા પર ખસેડી દો. ઓકે, હવે બીજું ફૂલ આવશે. એટલે કે એકથી આમ ધીમે ધીમે ક્રમશઃ ખસતું જશે, નવા એમિનો એસિડ અંદર ઉમેરાતા જશે અને એક પેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થશે. અને રિબોઝોમ શું કરે? છેલ્લે જે સોય છે આપણે લાસ્ટમાં કાઢી લઈએ છીએ. હાર બને એટલે આપણે સોયને શું કરીએ છીએ? કાઢી લઈએ છીએ. એટલે રિબોઝોમ જે છે પોલીપેપ્ટાઇડ શૃંખલાથી મુક્ત થઈ જાય છે. ફરી એકવાર સમજી લો કે એમઆરએનએ તમારી દોરી છે. ઓકે, જેની પર વિવિધ રંગના લાલ સફેદ રંગના પટ્ટાઓ આવેલા છે. ખ્યાલ આવી ગયો? તો હવે તમને સમજાવું છું કે લાલ સફેદ રંગના પટ્ટાઓ આવેલા છે. આ રંગ જે છે જે તે સંકેતો છે, જનીન સંકેતો છે. હવે તમારા બે છેડા છે 5 3 જે 5 છે ત્યાં આગળ પહેલા તો શું બનશે? મિથિયોનિન ગોઠવાશે, કારણ કે પ્રારંભિક સંકેત છે. અને કોણ લાવે છે? ટીઆરએનએ. કેવી રીતે? તો કે સમજો કે મિથિયોનિન જે છે લાલ પટ્ટા પર ગોઠવવાનું છે. મિથિયોનિનનો રંગ લાલ છે એટલે ટીઆરએનએ પહેલા મિથિયોનિન સાથે સંકુલ બનાવે છે. કઈ રીતે? તો કે એના સંકેતને પ્રતિસંકેતને ઓળખીને એને ગોઠવે છે. ગોઠવાયા બાદ જે પહેલો જે એમિનો એસિડ છે એ આગળ તરફ ખસશે, એટલે કે બીજા સ્થાનમાં ગોઠવાશે. એના બદલામાં કોણ આવશે? હવે જે સફેદ રંગના પટ્ટા માટેનું જવાબદાર જે ફૂલ છે એને ટીઆરએનએ એના માટેનો અલગ હશે. દરેક ફૂલ માટે અલગ અલગ પ્રકારના ટીઆરએનએ હોય છે, એને લાવશે અને રિબોઝોમ ધીમે ધીમે આગળ વધતો જાય છે અને શૃંખલા બનાવે છે, જેને તમે કહેશો પોલીપેપ્ટાઇડ શૃંખલા. આખો હાર બની જાય તો શું કરવાનું છે? સોયને આપણે મુક્ત કરીએ છીએ, એટલે કે રિબોઝોમને આપણે દૂર કરવામાં આવે છે. આ થઈ ગયું આપણા પ્રોટીન ભાંતરની ક્રિયા. નવો ટોપિક જોઈશું હવે. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? પોઈન્ટ મ્યુટેશન એટલે શું અને વિકૃત જનીન જે છે એ કઈ સંકળાયેલા છે એના વિશે જોઈશું. પહેલું જોઈએ કે આપણે પોઈન્ટ મ્યુટેશન શું છે ત્યારે જોઈ ગયા. પોઈન્ટ એટલે કે થોડું ખંડ, કોઈ નાનો ટુકડો કે જેની પર વિકૃતિ જોવા મળે. કોની જોવા મળે? જનીનોની. ઓકે, ડીએનએના ખંડમાં કોઈ ડીએનએનો ખંડ છે જેની અંદર લોપ થાય અથવા તો પુનઃ ગોઠવણી થાય. ઓકે, ગોઠવણીને કારણે જનીન કે તેના કાર્યમાં વિકૃત સર્જાય છે. બરાબર? ડીએનએનો જે લાંબો ખંડ છે એની અંદર કોઈ પણ ભાગમાં આટલો ભાગ દૂર થઈ જાય અથવા તો આટલો ભાગ જે છે એ લોપ થઈ જાય અથવા તો આટલો ભાગ જે છે એ રિપીટ થાય. તો શું થશે? જે જનીન એની માટે જે જગ્યા પર જે જનીન હશે જે ભાગ જતો રહે છે અથવા પુનઃ ગોઠવણી પામે છે એનું જે કાર્ય હશે જનીનનું એના કાર્યમાં ક્ષત સર્જાશે અથવા તો વિકૃતિ આવે છે, જેને આપણે કહીશું જનીનની વિકૃતિ. એનું ઉદાહરણ આપેલું છે આપણને સિકલ સેલ એનિમિયામાં.
જેને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન એટલે કે નાના ભાગને કારણે જોવા મળતી વિકૃતિ. બીજા પ્રકારની જે વિકૃતિ જે છે જેને કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ એટલે કે એને ગોઠવવું, ફ્રેમ એટલે ગોઠવણી કરવી, શિફ્ટ એટલે કે એને ગોઠવણીમાં બદલાવ લાવવો, મ્યુટેશન એટલે કે વિકૃતિ. એની ગોઠવણીમાં બદલાવને કારણે જે વિકૃતિ આવી છે એને કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. અહીં જોઈશું આપણે એક અથવા બે બેઝને ઉમેરવામાં આવે, એક અથવા બે બેઝને ઉમેરવામાં આવે અથવા તો દૂર કરવામાં આવે તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, એટલે કે વાંચવામાં જે ફ્રેમ કરીએ છીએ એમાં પરિવર્તન આવે છે. જોઈએ ઉદાહરણ, એક વાક્ય છે, સમજો. રામ હેઝ રેડ કેટ. અહીંયા ત્રણ અક્ષરના સમૂહ કેમ આપ્યા છે? કારણ કે જનિત સંકેતો જે છે ત્રિઅક્ષરી છે, બરાબર. આ રામ છે કોઈ જનિત સંકેત છે, હેઝ છે એ પણ સંકેત છે, રેડ છે એ પણ જનિત સંકેત છે, આ કેટ છે એ પણ જનિત સંકેત છે. શું લખ્યું છે? એક અથવા બે એમાં ઉમેરો થાય અથવા તો રિમૂવ થાય. સપોઝ કે રેડ અને હેઝ શબ્દ જે છે, રેડ અને હેઝ શબ્દ જે છે એની અંદર એક એટલે કે બી ઉમેરાય છે, એટલે કે એની અંદર બી પ્રકારનો બેઝ જોડાય છે. કેમ વંચાશે? હવે ત્રણની જોડ બનાવવાની છે આપણે. તો વાંચો, રામ તો એમ જ રહેશે, હેઝ પણ એમ જ રહેશે, ઓકે. અહીંયા હેઝ પણ એમ જ રહેશે, ઓકે. અહીંયા શું આવશે? હવે બી અને અહીં એડ કરીશું એટલે બી આર ઈ હશે, આ ડી ખસશે અને ડી સી એ અને પી જે છે એ છૂટો પડશે. ખ્યાલ આવ્યો? બીજું વિચારીએ તો કે અહીંયા બી ઉમેર્યું, સમજો કે હું એનામાંથી એમ ને દૂર કરી દઉં છું. શું બનશે નેક્સ્ટ સેન્ટેન્સ? આર એ એચ એસ એ આર, રાઈટ. અહીં બનશે શું? ઈ ડી સી અહીંયા બનશે એપી. એટલે જનસંકેત જે છે એના ફ્રેમ શિફ્ટમાં શું આવે છે? બદલાવ આવે છે, રાઈટ. આને આપણે કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. હવે કોઈ કારણસર શું હોઈ શકે? આ તો આપણે એક અથવા બે ની વાત કરી. કેટલાક કિસ્સામાં ત્રણ સંકેતો ઉમેરીએ છીએ, કેટલાક કિસ્સામાં ત્રણ સંકેત ઉમેરીએ છીએ. ઇટ મીન્સ કે ત્રણ સંકેત ઉમેરીએ છીએ તો એક એબ્રેસિડને એડ કરી એવું કરી શકાય, અથવા ત્રણ સંકેત દૂર લઈ લઈએ છીએ ત્રણ અથવા ત્રણના ગુણનમાં. એટલે શું હોઈ શકે? ત્રણ અથવા ત્રણના ગુણનમાં ઉમેરવામાં આવે અથવા તો દૂર કરવામાં આવે. ત્રણ હોય તો એક બનશે અને ગુણનમાં 6, 9, 12 એ પ્રમાણે જો આપણે અંદર ઉમેરતા રહી સંકેતો તો તેને આધારે શું હોય છે? નવા એમ્યુનેશન ઉમેરાશે અથવા તો દૂર થશે, પરંતુ વાંચવામાં કોઈ ફેરફાર હોતો નથી. કારણ કે ત્રણ અક્ષર છે, આખા એ જ દૂર થાય છે, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી. જેને આપણે કહીશું આ પ્રકારની વિકૃતિ છે એને કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. કેમ આવું કહેવામાં આવે છે? કારણ કે ફ્રેમ એટલે ગોઠવણીમાં જે બદલાવ આવે છે એને આપણે કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખાવીશું. આ પણ છે મોસ્ટ એમપી છે, તમારું એક્ઝામ્પલ જે છે એ સમજાવવાનું રહેશે. અહીંયા બે છે ટોપિક, એ બંને તમારા માટે મોસ્ટ એમપી છે. હવે વાત કરીશું આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એના વિશે માહિતી લઈશું. એમાં શું આવે છે તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોને કહેવાય? તમે સાંભળ્યું હશે, ખાસ કરીને સીઆરડી સિરિયલમાં સાંભળ્યું હશે કે એનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. અગર કોઈ બાળક મળી આવે છે અને માતા પિતા સાચા કોણ છે અને ચકાસણી કરવા માટે જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે એ બીજું કાંઈ નહીં પરંતુ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લઈએ આપણે. એમાં શું હોઈ શકે કે ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના સ્થાન તો જે ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ. ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ કે જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ બતાવે છે, એટલે કે દરેક વ્યક્તિમાં પોતાની પર્ટિક્યુલર એક નિશ્ચિત કરવાની પદ્ધતિ જે હોય છે એને આપણે કહીશું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ફરી એકવાર જોઈશું. ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ જે છે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે છે, જેને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખાવીશું. બરાબર છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ બે વ્યક્તિઓ વચ્ચેના
અનુક્રમો વચ્ચેની સરખામણી માટે ઝડપી છે. કોઈ બે વ્યક્તિઓ છે, સમજો કોઈ સંતાન છે, કોઈ પિતા છે, એ બંને વચ્ચે સરખામણી કરવી હોય તો રહેલા બંનેમાં ડીએનએમાં રહેલા અનુક્રમોને સરખામણી કરવી હોય તો આ પદ્ધતિ કેવી છે? ઝડપી છે. આ પિતૃ અને સંતતિમાં જે છે આ ડીએનએ અનુક્રમ જે છે એ સમાન રહેશે, રાઈટ? કારણ કે માતા પિતા અને જે સંતાન છે એમાં ડીએનએનો અનુક્રમ સમાન રહેશે. એટલે બંનેની સરખામણીના આધારે જાણી શકાય છે કે જે પિતા જે સંતતિ જે છે એમના છે કે નહીં. ઓકે, ડીએનએ અનુક્રમમાં કેટલાક વિશિષ્ટ પ્રદેશો આવેલા છે. હવે ડીએનએમાં જે પણ બેઝ જોડ ગોઠવાયેલી છે એમાં કેટલાક વિશિષ્ટ પ્રદેશો આવેલા છે જેને આપણે કહીશું આપણે પુનરાવર્તિત ડીએનએ. આ જે વિશિષ્ટ પ્રદેશો જે છે વચ્ચે જોવા મળતો તફાવત, એટલે કેટલાક વિસ્તારો એવા આવેલા છે કે જેમની વચ્ચે તફાવત જોવા મળે છે. ડીએનએની અંદર કેટલાક વિસ્તારો એવા પણ છે કે જેની અંદર આપણને તફાવત જોવા મળે છે, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીશું કે એ ભાગ શું થાય છે? રિપીટ થાય છે, રાઈટ? જે વારંવાર પુનરાવર્તન પામે છે. કે સમજો કે સપોઝ કોઈ ડીએનએની શૃંખલા છે, કોઈ ક્રમ છે, અનુક્રમ, આ બીજો ક્રમ છે, રાઈટ? અને જેવો સેમ અનુક્રમ અહીંયા રિપીટ થાય તો બંને વચ્ચે તફાવત સર્જાય છે એને આપણે કહીશું ડીએનએ પુનરાવર્તિત ડીએનએ કહેવામાં આવશે, રાઈટ? આ જે પુનરાવર્તિત ડીએનએ જે છે કે જે ભાગ રિપીટ થાય છે, જે પુનરાવર્તિત પામે છે તે ભાગને આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પૂછાય. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એટલે કે સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે અને આ પુનરાવર્તિત ભાગને અલગ કરી લેવામાં આવે છે. એકચ્યુઅલી ડીએનએમાં ચોક્કસ ક્રમમાં નાઇટ્રોજન બેઝ જે છે શું કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલાના જે ક્રમના જે ન્યુક્લિયોટાઇડ્સ એ ગોઠવાયેલા છે, પરંતુ અમુક સ્થાને જે છે અમુક ન્યુક્લિયોટાઇડ્સ જે છે રિપીટ થાય છે જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીશું. આ પુનરાવર્તિત ભાગ જે છે એને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા દૂર કરવામાં આવે છે. દૂર કરવાથી આપણને એના મોટો સમૂહ મળે છે. આ પુનરાવર્તિત ડીએનએનો એક મોટો સમૂહ મળે છે જેમાંથી એક સમૂહ શિખર બનાવે છે, એક સમૂહ જે છે એ શિખર બનાવે છે, એક નાના શિખર પણ બનાવે છે. બે સમૂહ મળે છે, એક શિખર, એક મોટો સમૂહ છે, એક નાનો સમૂહ છે. મોટો સમૂહ છે શિખર બનાવે છે અને નાના સમૂહ જે છે એને આપણે સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખાવીશું. ફરીથી અહીંયા જે છે કે ડીએનએના અનુક્રમમાં એટલે કે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કેટલાક વિસ્તાર એવા છે કે બંનેના તફાવત જોવા મળે છે જેને આપણે શું કહીશું? પુનરાવર્તિત ડીએનએ. જે પણ શૃંખલામાં જે પણ ન્યુક્લિયોટાઇડ્સ ગોઠવાયેલા છે તેઓ વારંવાર પુનરાવર્તન પામે છે. આ બંને વચ્ચેનો જે ભેદ છે એને જાણવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વપરાય છે, રાઈટ? આને શું કરવાનું છે? એ જે વિસ્તાર છે કે જેમાં ભેદ જોવા મળે છે તે વિસ્તારને કહીશું આપણે પુનરાવર્તિત ડીએનએ, કે જેને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરવામાં આવે છે, જેથી આપણને પુનરાવર્તિત ડીએનએનો મોટો કોષ સમૂહ મળે છે જેની અંદર બે પ્રકારના સમૂહ છે. એક મોટો સમૂહ છે જે શિખર બનાવે છે, એક નાનો સમૂહ છે જેને આપણે સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખાવીશું, રાઈટ? હવે બેઝનું બંધારણ કયું છે? આ સેટેલાઇટ ડીએનએ જે છે એમાં બેઝનું બંધારણ કયા પ્રકારનું છે? એક ખંડની લંબાઈ કેટલી છે? જે પુનરાવર્તિત ડીએનએ મળે છે એમાં બેઝનું બંધારણ કયા પ્રકારનું? ડીએનએનો જે મોટો સમૂહ છે એ બે શિખર ધરાવે છે, એક મુખ્ય શિખર અને નાના સમૂહ ધરાવે છે, બરાબર? જે નાના સમૂહ જે છે જેને આપણે સેટેલાઇટ ડીએનએ કહીશું. હવે જે પણ પુનરાવર્તિત ભાગ છે એમાં રહેલા જે પણ પુનરાવર્તિત ડીએનએ છે એનું બેઝનું બંધારણ કયા પ્રકારે છે, કયા પ્રકારે ન્યુક્લિયોટાઇડ્સ ગોઠવાયેલા છે, ખંડની લંબાઈ કેટલી છે અને પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકરણ કરવામાં આવે છે, રાઈટ? શેના આધારે તમને પૂછાય? બેઝનું બંધારણ, ખંડોની લંબાઈ, પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ જે છે એ નાના સમૂહ જે બનાવે છે એને રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, રાઈટ? હવે કોઈ પણ વ્યક્તિ જે છે જેની પેશીઓ જેવી કે બુદ્ધિ હોઈ શકે, વાળ હોઈ શકે, ત્વચા હોઈ શકે, હાડકાં હોઈ શકે, શુક્રકોષ છે વગેરેમાંથી જે ડીએનએ પ્રાપ્ત થાય છે એમાં શું જોવા મળશે? સમાન બહુરૂપકતા. એટલે એવું કહેવાય છે કોઈ વ્યક્તિ છે, બરાબર છે, એની કોઈ પણ પેશી લો, રુધિર લો, હાડકાં લો, ત્વચા લો, કોઈ પણ પેશી છે કે જેની અંદર જે પણ ડીએનએ જે છે
એના જેવા જ તમામ પ્રકારના સરખા પ્રકારના ડીએનએ આવેલા હશે, જેને આપણે ડીએનએ બહુરૂપકતા કહીશું, રાઈટ. તે આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે આપણને ફોરેન્સિક સાયન્સમાં ખૂબ જ મહત્વનું છે. કઈ રીતે? તો કોઈ ખૂન થાય છે, ઓકે, મર્ડર થાય છે, તો કોઈ હાથ દ્વારા મારવામાં આવ્યો હોય તો એના જે અમુક અવશેષો જે યજમાનના બોડીમાં રહી જાય છે, તો તેની ઓળખને આધારે કોઈ વાડ ખરે છે તો વાડને આધારે જાણી શકાય છે કે આ ડીએનએ કોનું છે, કયા વ્યક્તિનું ખૂન કર્યું છે, એમાં બહુ મહત્વનું છે. આ ઉપરાંત જે છે એ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, અને જેવું પિતૃમાં ડીએનએનું બંધારણ છે એવું સેમ સંતતિમાં ઉતરી આવે છે, જેને આધારે બાળક અને પિતા અથવા માતા પિતાની ઓળખ થઈ શકે છે. ટૂંકમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એમાં ડીએનએ પર રહેલા ન્યુક્લિયોટાઇડના સ્થાન નક્કી કરવા માટે વપરાય છે. દરેક વ્યક્તિમાં વિશિષ્ટ જોવા મળે છે, રાઈટ. અને શું હોય છે તો કે બે વ્યક્તિઓ વચ્ચે જે અનુક્રમનો તફાવત જે હોય છે એ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ દ્વારા મેળવી શકાય છે, રાઈટ. આમાં ડીએનએ અનુક્રમમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના પ્રદેશો આવેલા છે, જેને આપણે કહીશું પુનરાવર્તિત ડીએનએ. આ પુનરાવર્તિત ડીએનએનો ભાગ જે છે એને શું કરવાનું છે? ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરવાનો છે, જેથી આપણને મોટા કોષના સમૂહ મળશે. બે પ્રકારના સમૂહ મળશે, મોટો સમૂહ, નાનો સમૂહ. મોટો સમૂહ જે શિખર બનાવે છે, નાનો સમૂહ જે છે સેટેલાઇટ કહે છે. આ સેટેલાઇટ જે છે એની અંદર બેઝનું બંધારણ, ખંડની લંબાઈ, પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે એને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકૃત કરી શકાય છે. બીજું એ કહી શકાય કોઈ પણ વ્યક્તિનું જે છે, કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે, કોઈ પણ પેશીનું હાડકા લો, ત્વચા લો, વાળ લો, કોઈ પણ હશે જેની અંદર જે પણ ડીએનએનું બંધારણ છે એ સમાન જ રહેશે. એ જ પ્રમાણે પિતૃઓમાં જે છે તેવું સંતતિમાં જોવા મળશે. આ જે પદ્ધતિ જે છે એ ફોરેન્સિક સાયન્સમાં આપણને ખૂબ જ મહત્વની છે. ટૂંકમાં અહીંયા આપણો ચેપ્ટર નંબર 6 જે છે એ કમ્પ્લીટ થાય છે.